એ મૂકી આટા કેમ મૂકી દીધા આટા? એ આટા ક્યાંથી રે? આને આટા મેં કહી દીધા આને. મૂકી મેં ક્યાં આટા મુકાયા છે ભલા મેનો? ઝેરથી ઓરા ડોલીને મુખી પણ દીધું છે ને તેમનો મારા આટા મેકી દીધા છે. હા હવે તે મૂકી એમ કરો ને, હાલો આપણે રહ્યા ને પોલીસમાં સિલેન્ડર થઈ જાવી. સરેન્ડર કરી દઈશું તો હું આપણા ગુના માફ કરી દઈશ. એ તોય તમારા બાપ સાબરમતી ભેરા કરી દીશે. તો હવે શું કરવું? આ થાતા થઈ ગયું છે. એ થાતા નથી થયું, બધું તમારા લીધે જ થયું છે. એક દીનું મુખી પણ તમે શું કામ દેવરાયું? ત્યારે તો ઊભા નતા રહી શકતા. મુખી દઈ દ્યો, દઈ દ્યો. જો હવે કેવું થાય છે. પણ મૂકી મને એમ હતું કે આ એક દીમાં શું ફૂક મારી દેવાનો છે. જો ઓલો કલેક્ટર આવી ગયો ને તો જેલમાં સકી પીસવાનું તો સમજી જ લીજો. અને કોઈ મારા બાપાએ પછી છોડાવવા નહીં આવે. એ તમારાથી કાંઈ નહીં થાય. મિલિટા લોકો મોટા જ થાય છે. પણ મને તો એવું લાગે છે ગામના ઝાપે વિયો જાવ. ઓલા કલેક્ટરને ગામમાં નથી કરવા દેવો. કલેક્ટર ગામમાં આવે ત્યારે ડોયલી મુખી બને ને. એ મૂકી ઉભા રહ્યો. કલેક્ટર ગામમાં આવશે તો જ મુખી બનશે ને? હા કલેક્ટર કે તો જ મુખી બને. તો સાંભળો મારી વાત હવે. પણ દાદા હરિરામને કહી દો કઈ હજી બેલ બખેડે નહીં. તું કાંઈ આજકાલ મૂંગો મરજે અહીંયા. વો હાલો હાલો હાલો. મારા દીકરા મારા છે ને કેવા કેવા નાટક કરી અને કાગળિયા પાછા લેવા આવે છે. પણ કાગળિયા દીકરા મારા તમને દેવાના નથી. એક ખેલ કલેક્ટરના હાથમાં દઈ દઉં ને પછી ખબર પડે કે તમે મૂકી રહ્યો છો, હું મૂકી રહ્યો છું. લાય આપ્યો ને ગામના પાછળમાં બહાર બેસવું જોઈએ. રોજ જાણે ઓલા કલેક્ટર આવે ને એટલે એમને ઘરે જઈને કાગળિયા દેખાડી દઉં. નકર મારા દીકરા મારા મિનિટ રહેશે ખાલી 15. અને જો 15 મિનિટમાં કલેક્ટર ન આવ્યા ને તો જો ને ઓલા મુઠ્ઠીની માર ઘીરે આવીને કાગળિયા લઈ જશે. પછી માજી મારું કાંઈ બર નહીં હાલે. એના કરતા જો કલેક્ટર ખાયો કા આવી જાય તો સારું છે. અહીંયા બાઈક ગામમાં કરતા છે ને કલેક્ટર સાહેબને બોલાવીને ઘીર લઈને ગયા હતા ભાઈ. મારું બેટાનું હરિરામ જો ને લુગડા લઈ ગયો તો 2 મિનિટનું કહીને મારો બેટાનો અડધી કલાક થઈ તોય દેવા ન આવ્યો. પછી ઓલા નાટકવાળા અડધા લુગડા લઈને વયા ગયા. આવવાની જોઈને લુગડા જ ન દેવાય. મારા દીકરા મારાનું આ વાટ જોઈ ને થાક્યો. અને કલેક્ટર નો આવ્યા પણ મજા ઓલા કાગળિયા ઘીરે પીડ્યા છે. નહીં કંઈક અમારા ભાઈ નહીં રહ્યા ને કંઈક પ્લાન કરીને જો કાગળિયા લઈ ગયા ને તો એક કરતા 2 થાકી. લાય કયો કા ઘીરે હાલ્યો તો. પણ એમ કેમ કરો છો? મૂકી આવા સસમા ક્યાં લાયા? આમાં નકરા ફેર સડે છે. એ ઓલા જમના ડોશીના નંબર વાળા ચશ્મા છે અને તમારે ક્યાં આખો દી પહેરવા છે? ઘડીક પહેરા રાખો ને. ચાલ્યો હાલો અહીંયા છો ને? હા. અને આમ જો કલેક્ટર જેવી રિએક્શન કરજો. કાંઈ ગડબડ કરતા નહીં આજે. બાપા એ તો એવી રિએક્શન કરીશ પણ આમાં દેખવાનું થોડુંક દીંડવાનું થાય છે. મારો બેટાનો હરિરામ લુગડા લઈ ગયો પણ ભાડું ન દીધું. મારે રૂને આવીને બેવું છે ને હરિરામ નીકળે ને એટલે 3 ગણું ભાડું લેવું છે. હવે મુખી નહીં હતા કાંઈ મુખી પાસે ભાડું મગાય નહીં મારે. ભલે લપ કરવાનું થાય બાકી ભાડું તો લઉં મારા લુગડાનું. મારા દીકરા મારા ભાઈની માર ઘીરે નો પડી ગયો તો સારું છે. દાદા પોપટિયા બેઠો છે ઓલા લુગડાના પૈસા માંગશે તો એ પણ તારા બાપ આમાં નો ઓળખે આપણને. ઈ
નહીં ઓળખે ના હાલો મારો હારવા બોલતા નહીં એ કઈ મુખી તમે દાંતી હરકી કરો ને ઓળખી જશે મારા બેટાનું આ સાહેબો ગામમાં રખડે છે નક્કી લાઈટના શેકીન વાળા હોય અને મારે લંગરિયા સડાયેલા છે લાય ઘાય ઘસાઈને સાનો માનો કાઢી આવું હાશ લે મને આ કાગળિયાની બીક હતી હું એલા તું બપોરનો એક ધારો ફોન ઉપર ફોન કર્યા રાખેસ એ કાંઈ નહીં સાહેબ એમાં એવું હતું ને કાગળિયા મારે તમને દેવાના હતા ને એટલે તમને ફોન કરતો હતો રામ 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 આમ 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 છેટો ઉભો રે જી હોય ને વાત તારે છેટે જ કરવાની જોતો નથી આ જિલ્લાના કલેક્ટર આયા છે હા બોલ શું તારો પ્રશ્ન છે એ કાંઈ નહીં સાહેબ એમાં એવું હતું કે આમાં રહ્યો ને હું એક દી પૂરતો મને રહ્યો ને અમારા ગામના મુખી રહ્યા ને એને મને મુખી બનાવ્યો હતો આ એનું લખાણ છે આમાં બધું અને અમારે જે મુખી હતા ને એ મુખી એ બધા રહ્યા ને ગેરકાયદેસર ધંધા કરતા હતા ને એ બધા ધંધા મેં બધા ધંધા તો આ ફાઇલમાં લખેલા છે બધા અને રહ્યો ને હવે અમારા ગામના રહ્યા ને એ એવું ઈચ્છે છે કે કાયમની માટે હું મુખી રહું એટલે હું તમને બોલાવતો હતો કાગળિયા આ બાજુ જોવા પડે કલેક્ટર ને દે કાગરિયા દે પણ એમ નહીં તમે કલેક્ટર છો હાચું ઈ મને કેમ ખબર પડે આ તને નથી દેખાતું કલેક્ટર છે આ નજર કઈ સાહેબ હાલો હાલો આપણે ઈને ફોન કર્યો છે ઈને જરૂર છે તો આપણે અહીં ઊભું રહીને કામ છે હાલો પણ એવું નથી સાહેબ મારી વાત સાંભળો હા આ કાગળિયા પાછા લેવા હાટું થઈ અને એ જો ને ઓલો મુખી અને મારા ભાઈ ભૂરિયો ઈ રહ્યા ને બહુ આવા પેતરા કરી લીધા સમજ્યા એટલે મને વિશ્વાસ ન થાવતો એટલે ગામડામાં એવા ગોગા સમજે નહીં એટલે ઈ બધું કરતા હોય સાહેબ એ વાત તમે મુદ્દાની કરી લ્યો હા. કે ગામડાના ગોબા રહ્યા ને એમે સમજી નહીં હા અને તમે રહ્યા ભણેલા ગણેલા એટલે આમ જો સાહેબ તમે કલેક્ટર બિના છો હા. તમે પરીક્ષા દીધી હોય બધી પરીક્ષા તો આવડે જ છે ને એટલે હું રહ્યો ને હું તમને કલેક્ટરમાં જે સવાલ પૂછે ને એવા તમને હું 3-4 સવાલ પૂછું છું પછી તમે એના મને જવાબ દેજો ને એટલે હું માની દઉં તમે કલેક્ટર છો એટલે આ કાગળિયા તમને હું આપી દઉં એટલે શું આ તારા સવાલના જવાબ દેવા મેં અહીંયા આયા છે હે તારા સવાલના જવાબ દેવા આયા છે સાહેબ એવું નહીં તમારે મને વિશ્વાસ તો દેવરાવવો પડે ને એ આખા આવડા મોટા જિલ્લાના કલેક્ટર આયા છે અરે 2 પોલીસ વાળા લઈને આયા છે તો એની પાસે તું સવાલને જવાબ કરસ કાગળિયા દેજે પાછા સાહેબ જો તમને ખોટું લાગે ને તો ભલે લાગે આ કાગળિયા રહ્યા ને હું પાકું પ્રૂફ કરી એને નથી દેવાનો સાહેબ આમ નહીં માને આ ગામડાના માણસો આવા જોય તમે આને 5 સવાલના જવાબ દઈ દો એટલે આપણે એક હા 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 એમ હાલ તો બોલ શું સવાલ છે તારો સાહેબ પૂછું હું હા પૂછ ને બાપા આપણે ડોક્ટર અબ્દુલ કલામ રહ્યા એને ભારતમાં બીજા કયા નામથી ઓળખે છે બીજા મેનમાં ઓળખે છે એને ખબર છે ઈ મને બધી હા. મિસાલ મેન એટલે આ થોડીક જીભ હે ને હા બરોબર તો હાચું આ તો હાચું લ્યો હાલો બીજો સવાલ પૂછું હા બોલ બોલ આપણા દેશને આઝાદ કરાવવામાં કોનો હાથ હતો બોય રે ગાંધી બાપુનો હે ગાંધી બાપુ હા હાચું સાહેબ હાચું હવે સાહેબ હવે એક સવાલ પૂછી લઉં બરોબર ત્રીજો સવાલ પછી તમતા નહીં પૂછો પછી આ કાગળિયા તમને દઈ દઉં હા એમ પૂછ વાહ સાહેબ વાહ સાહેબ તેમ હાસું કહી દીજો તમે કેટલું ભણેલા ભલા મણા મારા દાદા રહ્યા ને એક સોપડી નથી ભીડા એક સોપડી તોય તારા બધાય ફટફટ જવાબ દઈ દીધા ને
રામ રામ મકી બાપા રામ રામ. હું ક્યાં મૂકી એ જાઉં? તો ખબર પડી સાહેબ જાય. સાહેબ સાહેબ. હા સાહેબ છો સાહેબ. રામ 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 આવો રામ. દાદા હારું ને? મને આમ તો મારી લાગતું તું આ મૂછું ના કટાવ ઉપર મેં કીધા કલેક્ટર સાહેબ ને કોઈ દી મૂછ્યું ન હોય પણ આ મારી મૂછ્યું ક્યાંથી આવી ગઈ? ડોલી તું તારી માં જેવો ને જેવો તૈયાર હો બાપ ના બસ નહીં. પણ આ નંબર વાળા ચશ્મા તને લાગી ગયા. તને આમ કઈ આમ પડી દઉં ફેર બેર ન સડતા? ફેર તો સડે હશે પણ ક્યાં જાવું? ઘડીક જ પહેર્યા તા મેં કીધા ડોલી વરખ્યાક નહીં એમ. આમાં એવું છે ભાઈ, આમાં છે ને તને ઓછા ફેર સડતા છે. હે? હા, અને હવે આ અડશે ને આ અડશે ને એટલે તને બહુ ફેર સડશે. સાહેબના દીકરા મને ખબર તો પડી જ જઈ હતી. હું જો ને કલેક્ટરની વાટ જોઈને ઊભો તો ન્યા કરે કે કાંઈક ના કાંઈક સારા કરીને તો આવશે જ. આ કાગળિયા લેવા હાટો થઈ પણ કાગળિયા એમ નથી દેવાના. અને આ કાગળિયાના આધારે તમને રે ને સાબરમતી દેખાડવાની થાય. સાબરમતી સમજ્યા? દીકરા મને ફેર ઓ બાપા ઓ બાપા આમ યા ચાંદા ઈ બાજુ આ જાવ. આમ નીકળો મારે હમણાં કલેક્ટર આવવાનો ટાઈમ થઈ ગયો. નીકળો આથી નીકળ. મારા દીકરા મારા છે ને મને ખબર જ હતી કે કાંઈક નો કાંઈક આઈડિયો કરીને તો મળશે જ પણ આ કાગળિયા દેવા નથી. હવે આ કલેક્ટર આવી જાય ને તો સારું છે. હવે મારી પાસે ખાલી 5 મિનિટ વધી છે. જો 5 મિનિટમાં કાગળિયા નહીં આપું ને તો મારો ટાઈમ પૂરો થાય છે કે આ મુઠ્ઠીનો. તો પછી મારે આને આ કાગળિયા રાજી પે દઈ દેવા છે. ઉભો ભાઈ એ ક્યાં આગળ જા? તારે ઈ ક્યાં કહેવાની હતી કે મારા દાદા આટલું ભણેલા ને આટલું બોલેલો બોલીને બેઠો બધો ખેલ બગાડી નાખ્યો. એ આ કાગડાના મોઢામાં કોઈ દી રામનું નામ ન હોય. કા કા કરતો હોય. તારા લીધેથી આ નજર કરી આ ભરવેલું પડી ગઈ. અને આમ જોતા હે હે દાદા દાદા રેવા દો હવે એને મારે કઈ ફાયદો નથી. અરે કાગરિયા આવી જાય એમ જ હતા. એ આના લીધેથી ને થયું છે બધું. આમ ગીરે મેર અંદર ઉડી ગઈ.